મિત્રો લોકશાહીનો મોટો આ પર્વ એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને આ ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ, કારણ કે સતત 15 દિવસ પબ્લિક વચ્ચે રહેવું, પબ્લિકની વાતો સાંભળવી અને પબ્લિકનો જે ફરિયાદ છે ફરિયાદ સાંભળવા માટે ત્યારે મતદારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 3ના એ લોકો વચ્ચે ગયા, લોકો વચ્ચે લોકોની વાત રાખી, કારણ કે વોર્ડ નંબર 3 આ વખતે ક્યાંક ને ક્યાંક રસપ્રદ લાગી રહ્યો છે. અહીં અત્યાર સુધી 80% મતદાન થયું છે, એટલે આ મતદાન આપ સમજી શકો છો કે બમ્પર વોટિંગ થયું છે. હવે આ બમ્પર વોટિંગ તો 28 તારીખના ખબર પડશે કે કેના ફાળે જાય છે, પરંતુ એક હળવાશ છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, કારણ કે ચૂંટણી તો એક નિયમ પ્રમાણે થતી હોય છે, પણ બંને બાજુ એક મિત્ર હોય છે અને મિત્રતા તરીકે આ ચૂંટણી લડાતી હોય છે. ત્યારે આ વખતે હળવાશ, હવે સમય પૂરો થઈ ગયો છે. કેટલી ખુશી અને જ્યારે બમ્પર વોટિંગ થયું ત્યારે કેટલી આશા છે મતદારો તરફથી સારી આશા છે, અને 80% જેટલું અમારા વોર્ડ નંબર 3માં વોટિંગ થયું છે, અને પબ્લિકને જેને બહુ ખુશી હતી એ પ્રમાણે દિલ ભરીને મત દીધા છે. મતદારોનો કઈ રીતે આભાર માનશો આપ? મતદારોનો આવી ગરમી, આવો તડકો છતાં હોવા છતાં મતદારોએ રાત દી જોયા વગર સવાર બપોર સાંજ બધા દિલથી બધા મતદાનો કર્યો છે. મહેશ્વરી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય કે હિન્દુ સમાજ હોય, ટોટલે બધાએ દિલપૂર્વક મતદાન કર્યું છે. બહારથી જે હતા એ પણ લોકો આવી છે, માણસો મુંબઈ હતા, મુંબઈથી પણ આવીને મતદાન કર્યું છે, બહુ દિલથી મતદાન કર્યું છે. લોકશાહીના ઢબે રમાતી આ ગેમ, અને આમ તો રાજકારણ એક દિવસ પૂરતું હોય છે, પરંતુ આ તમામ લોકો પોતાના ગામના વિકાસ માટે લડતા હોય છે, ગામનું કઈ રીતે ભલું થાય એના માટે ચર્ચા કરતા હોય, સત્તા પક્ષો કે વિપક્ષો. પરંતુ બાપુ, કાળઝાળ ગરમી, અને આ ગરમીમાં જો 80% મતદાન થતું હોય તો ખરેખર મતદારોનો કઈ રીતે આભાર માનશો? સાહેબ, પહેલી વસ્તુ તો આવી છે કે આટલી બધી ગરમીમાં પણ બપોરે પણ લંચનો ટાઈમ પૂરતો નથી મળ્યો અધિકારીઓને. આટલી બધું જે મતદારોમાં જાગૃતિ આવે તો એ અમારા ગામના માટે ભવિષ્યના સારા સંકેત છે, કે એના માટે બહુ સારું છે ગામના. અચ્છા, આપણી સાથે આપના મિત્ર પણ છે ને, હંમેશા કે કામમાં કોઈ તકલીફ પડતી હોય તો આપ સૌ સાથે રહીને કામ કરતો, પણ હવે ચૂંટણીની પ્રક્રિયા છે એટલે ભાજપ અને કોંગ્રેસ, હળવાશની વાત કરીએ તો આ વખતે કોણ મારશે બાજી? આ 80% મતદાન પડ્યું છે. આનામાં અત્યારે કાંઈ નહીં કહેવાય. અમને એવી આશા છે કે 100% અમે આ બાજુ અત્યારે વોર્ડ નંબર 3માં પરિવર્તન કરીએ. અચ્છા બાપુ, શું લાગે છે આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? પુનરાવર્તન કે પહેલા તો હું વોર્ડ નંબર 3ની મારી પ્રિય જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ગરમીમાં હોવા છતાં 80.29% મતદાન થયું છે. તો અહીંયાથી હું શ્યોર કહું છું, આ મતદાન પ્રમાણે જે મેં બૂથ વાઇઝ જોયું છે, તો હું કહું છું આ ફેરે આગલા ફેરે વોર્ડ નંબર 3માં જે જીત થઈ હતી એનાથી અમારા ચારેય ઉમેદવાર સૌથી જંગી બહુ લીડથી જીતે છે એનો પૂરી ખાતરી આપું છું. હેતભાઈ, નવજવાન છો અને સૌથી નાની ઉંમરે ઓલ ઓવર ગુજરાતમાં ચૂંટણી લડ્યા, ત્યારે આપણા માટે આ પહેલો અનુભવ છે. ત્યારે મતદારો આવતા હતા અને 80% મતદાન આપણા વોર્ડમાં થયું, ત્યારે મતદારોનો કઈ રીતે આભાર માનશો અને કેટલો વિશ્વાસ છે આ વખતે વિજય થવાનો? 3 નંબર વોર્ડના સર્વે મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કે આવી કાળઝાળ ગરમીમાં એ લોકો પૂરતું મતદાન કર્યું છે, 80% મતદાન કર્યું છે, અને સૌ હળી મળીને રહીને આજનો લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. ખૂબ સારી વાત કરી. લોકશાહીના પર્વને આપણે સૌએ ધામધૂમથી ઉજવ્યો છે અને મતદારોએ પણ દિલ ખોલીને મતદાન કર્યું છે, પરંતુ એના જે પરિણામ છે એ પરિણામ 28 તારીખના આવશે. સાથે સાથે આપણે ગુજરાત પોલીસનો પણ આભાર માનીએ કે કારણ કે કાળઝાળ ગરમીમાં એ પણ આજ આવ્યો વોટિંગના સમય તત્પર ઊભા છે. ત્યારે આપણી સાથે જીવનજી પણ આવ્યા છે. બાબુ, તમે મને એમ સાંભળ્યું, તમે કહી દીધું આ તો ખાલી ફક્ત શું મેસેજ છે? હકીકત સાચી વાત છે. મેં તમને પહેલા વાત કરી હતી કે આ પ્રક્રિયા હકીકતમાં જીતી ગયા છે. અચ્છા, તમે જીતી ગયા છો. બસ આજ મનોરંજન, આજ મજા છે. અને પરંતુ જે પણ જીતશે એના માટે એક વજન, કારણ કે આ બારોઈ ગામ હજી પણ વિકાસથી ઝંખી રહ્યો છે અને વિકાસની જરૂર છે. તો જે પણ જીતશે એના ઉપર મોટામાં મોટી જવાબદારી હશે કે બારોઈને સારા રોડ મળે, બારોઈને સારા સ્વચ્છ રસ્તા મળે, બારોઈનો વિકાસ થાય. એ બાબતે આ લોકોને કામ કરવું પડશે. કેમેરામેન યાસર ખત્રી સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।